બનાસકાંઠા જિલ્લામાં શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સગર્ભા માતાઓ અને નવજાત બાળકીઓના કલ્યાણ માટે માતૃશક્તિ પોષણ કીટ અને શ્રી શક્તિ વધામણ કીટ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત 12,000 સગર્ભા માતાઓને પોષણક્ષમ આહારની કીટ અને 6,000 નવજાત બાળકીઓને માતાજીના પ્રસાદ રૂપે વધામણા કીટ અર્પણ કરાશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માતા અને શિશુના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો તેમજ દીકરીના જન્મને પ્રોત્સાહન આપી સમાજને હકારાત્મક સંદેશ આપવાનો છે। સગર્ભા માતાઓના પોષણને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દ્વારા માતૃશક્તિ પોષણ કીટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સુધીમાં આ 3 તાલુકામાં અંદાજિત તમામ જે 12,000 જેટલી સગર્ભા માતાઓ છે તેમના પોષણમાં સુધારો આવે તે માટે એક વિશેષ કીટ અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ તમામ જે સગર્ભા માતાઓ છે તેમને આ કીટ અર્પણ કરાશે। સાથોસાથ દીકરીઓના જન્મને વધામણા કરવા માટે પણ અંબાજી મંદિર દ્વારા આ 3 જે તાલુકા છે તેમાં વર્ષ દરમિયાન જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેને ઉત્સવ સ્વરૂપે ઉજવવા માટે માં જગદંબાના પ્રસાદ રૂપે શ્રી શક્તિ વધામણા કીટનું પણ અર્પણ કરવામાં આવશે।